હેલો ગાઈઝ, તો ગુડ મોર્નિંગ. તો તમારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો છે ને અત્યારે આપણે જવાનું છે જુનાગઢ. સહી આપણે અહીંયા બાપુધામ, ગાંધીધામ કે બાપુધામ એવું એક છે ધામ છે, ખબર છે. તો હાલો અત્યારે આપણે ઊભા છીએ સમા પાર્કિંગમાં, ને સમા પાર્કિંગમાંથી જવાનું છે લોડિંગ કરવા. હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધારે શેર કરી દો. તો હાલો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો તમે બન્યા રહેજો બ્લોગમાં. હાલો મિત્રો, તો આપણે છે ને હવે અત્યારે નીકળી ગયા છીએ ફરવા. ને આજે છે અષાઢી બ્રિજ છે ને આજે આપણે જુનાગઢનું લોડિંગ કરવાનું છે. જુનાગઢ ને અમારે છે ને જુનાગઢનું લોડિંગ કરવાનું છે બાપુધામથી, બરોબર. ને તમે જે આપણે વિચાર કર્યો તો આપણે અષાઢી બ્રિજમાં આપણે અહીંયા જઈએ ભાવનગર યાત્રામાં, પણ નો ભેગું થાય. કેમ કે આજે જ છે અષાઢી બ્રિજ. મને એમ કે બે દી પછી છે તમે મોવા પોકી જાવ, પણ એવું નથી થયું. અત્યારે આજે બીજ નીકળી, ખ્યાલ પડ્યો કે આજે અષાઢી બીજ છે. હાલો તો તમે બધા મસ્ત મજાના ફરો બધાય. ને અત્યારે અમે તો ગાડી ભરી છીએ જુનાગઢની, ને એ પછી વળી અષાઢી બીજના દિવસે ભરવાની થઈ છે જુનાગઢની ગાડી, બરોબર. હાલો તો હર હર મહાદેવ ને જય રામાપીર લખી નાખો અષાઢી બીજના. તો હાલો તો જઈએ હવે જુનાગઢ, ને બન્યા રહેજો બ્લોગમાં. બાકી જુઓ તમે આ કેમ ગાડીઓ બધી પડી, આમ તમારી ગાડી આમ ગાંધીધામમાં આમ ન પડી રહી સર્વિસમાં. હે વિજયભાઈ, આ ગાડીઓ પડી આમ પડી રહી કે હે? એટલે આમ ડીઝલ નીકળવાની શક્યતા રહી કે આમ ઊભી હોય તો પૂરેપૂરી કે નહીં? હા, બાકી કાલે કીધું તું એમ સર્વિસમાં કે ગમે ત્યાં ગાડી તમારી પડી હોય ગાંધીધામમાં ગમે ત્યાં, એટલે તમારે ડીઝલ નીકળી જાય ફાઇનલ જ છે. કેમ કે અહીંયા ઘણા સમય અહીંયા બધા હાલે છે ને, બધા એમ જ કહે છે કે અહીંયા એમ થાય છે. એટલે છે ને હંમેશા અહીંયા આવો ને ગાંધીધામમાં, એટલે પાર્કિંગમાં જ હોવાનું. એટલે પાર્કિંગમાં હોવાથી હોય ને સેફટી રહે બધી રીતે. તમારે લે ખાલી 30 રૂપિયા આખી રાતના 30 રૂપિયા ખાલી લે છે. બાકી તમારે સેફટી પૂરેપૂરી. બાકી અહીંયા ગાડી મૂકવાનો કાંઈ બોલું નથી, જગ્યા મળી જાય મસ્ત મજાની. આમ 2-3 પાર્કિંગ છે અહીંયા. અમે હોતા હતા એ સમા પાર્કિંગમાં હોતા હતા. અત્યારે નીકળી ગયા આપણે ભરવા. અહીંયા વિજયભાઈ તમે કેટલા સમય ચાલો? 4 વર્ષ. વિજયભાઈ અહીંયા 4 વર્ષથી હાલે છે. ને બીજી ગાડી વાળા પણ એ ઘણા સમયથી હાલે છે. એ વિજયભાઈને વાતચીત થતી હોય બધી. અત્યારે અમે બેઠા હતા બધા એમાં વાતચીત થતી હતી, એટલે આપણને ખ્યાલ પડ્યો વધારે પડતો, બરોબર છે. તો હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. ભાઈ વાગી ગયા 12 ને આપણે નાખી દીધો છે ત્રિપાલ. આ પાલ નાખી દીધો છે. આપણે ગાડી હતી ને એ ભરવા વહી ગઈ છે. હવે આપણે જવાનું છે આ માથે પાલ ને અહીંયા નીચે પાલ નાખી દીધો છે. હાલો મિત્રો, તો નાસ્તો કરવા. હાલો અમારે આ બીજી ગાડી વાળા આપણે હેરે હતી ને ગાડી, એ ભાઈ છે. શું નામ છે તમારું? અજયભાઈ. અમે બધા મહુવાના છીએ, આજુબાજુ વાળા ગામડા વાળા બધા. બાકી તો અત્યારે હાલે છે નાસ્તો અમારે. ને વાગી ગયા છે 12 ને ગાડી લોડિંગ થવાનું ચાલુ થઈ ગયું છે. આપણી ગાડી અહીંયા સાઈડમાં પડી છે, હમણાં ચાલુ થાય ગાડી ભરવાનું. આની પછી આપણો વારો આવશે ભરવાનો. તો બન્યા રહેજો બ્લોગમાં. તો હાલો અત્યારે છે ને નાસ્તો કરી લઈ. હાલો મિત્રો, તો કાંટો કરાવીને આપણે આવતા રહ્યા છીએ. ગાડી આપણી ભરાઈ ગઈ. આ જો એટલી હાઈટ થઈ છે. બાકી હાઈટ આમાં આવશે 7 થી 7 ઊંધી માથે ઉભા રહીને કેબિન ઉપર, એટલે એટલી હાઈટ આવશે. ને અહીંયા પડીને આપણી ગાડી છે જોવાની. હાલો તો હવે છે ને દોરડા તિરપાલ બાંધવાના છે ને વાગી ગયા 2:30 વાગી ગયા. તો બન્યા રહેજો વ્લોગમાં. તો આ બધા જો જીઆઈડીસી છે, આ બધી કંપની છે. તો મિત્રો, તો આપણે ભરીને નીકળી ગયા છીએ બહાર. આ જો તમે હાઈટ ચેક કરો ગાડીની કેટલી હાઈટ આવી. આપણે એની જેટલી જ હાઈટ છે. સડી ગયા છીએ 4 લાઈનમાં. અહીંથી સર્વિસમાંથી આગળ જઈએ એટલે 4 લાઈનમાં સડી જાઉં. આ બાજુ ગયા હતા આપણે ભરવા. આ રોડ ઉપર હાલો એટલે આંચીને ધ્યાન રાખવાનું. બાકી હાલે બરોબર, પણ આમાં શું છે ખાટા બારા કાઢે ને કટ મારીને નીકળવું ને એવું બહુ આદત હોય આ લોકોને. એટલે આનાથી બહુ આમ સેફટી આપી રાખીને હાલવાનું. બાકી આ સિટી કેમ લાગે જોવો તમે. હલો ભાઈ, તો ભોગી જ આપણે શામગીરી તોલ નાખે. તો અહીંયા આપણી ગાડી પડી. મિત્રો તો છે ને આપણી ગાડી અહીંયા પડી.
આમાં પડ્યું છે પંચર. આ જો મારે ચા પીવે છે બધા. ગાડીમાં પંચર પડ્યું છે વાયેલા જોટામાં. જો બેક બેક મારીને તૈયાર કરી નાખી છે. અમારી ગાડીમાં પડ્યું છે પંચર, તો હવે અમે આરામ લઈ ગયા. હાલો બધા ચા પીવા. હાલો મિત્રો બબલા ખાવા. તો થોડી અહીં બબલા ઉપાડી. ભૂખ લાગી છે અત્યારે, વાગી જાય છે 5. હાલો તો છે ને નાસ્તો વાસ્તો કરી ગાડી થોડીક ફેરવી નાખી છે. ઓલા આપણે નથી ને અહીંયા લઈ લીધી, બરોબર છે. હાલો તો બંને રહેજો બ્લોગમાં. તો અહીંથી નીકળી જવાય રાધનપુર ને આપણે કયું અહીંથી નીકળી જવાય બીજું પાલનપુર ને રાધનપુર અહીંયા છે હાઈવે 4 લાઈન. ને આપણે ચડી ગયા રાજકોટ વાળા હાઈવે ઉપર. અહીંથી રાજકોટ 154 કિલોમીટર જેવું છે અહીંથી. બાકી આમ જો વરસાદ ચડી ગયો છે આમ આગળ. આ બાજુ વરસાદ ચાલુ છે ને આ બાજુ જેવું છે વાતાવરણ વરસાદ જેવું. બાકી આ બાજુ એટલું બધું કાંઈ છે નહીં ખાસ. હાલો મિત્રો તો આવી ગયો આપણે ભાઈ જેવો અહીંયા કંઈક મેદાન. અહીંયા જો આ મીઠાના ઢગલા પીડા છે આ બધા. બાકી વ્યૂ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. હા જો અહીંથી આપણે એમ લાગે કે આપણે વડોદરા ઉપર ઓલા ભરૂચ બ્રિજ ઉપર આવેલા જતો હોય ને એવું લાગે. એની જેવો જ નજારો છે જુઓ તમે અહીંયા. આ નીચે છે ઓલું ઊંચું છે એટલો ફેર છે. બાકી વચમાં ટાવર છે, ઓલી સાઈડ ટાવર છે જુઓ તમે. આ જો ગાડીઓ આવેલી જાય. આ બધું મીઠું છે અહીંયા, મીઠાના ઢેકલા છે. આ બે બાજુ તમે પાળા જુઓ મીઠુંના. આ આખા મીઠાના પાળા છે મોટા મોટા. આ જુઓ તમે. આ રેતીના પાળા છે પાછા. આ રેતીનો પાળો છે. હા મુંદી પાણી છે. જ્યાં નજર પોગે ત્યાં સુધી પાણી. અહીંયા હિતાજી ગલી ઉભી રહી ગયો ક્રેનું બધી. હેલો કઈ જીસીબી ઓલી જીસીબી આમ ઢાળામાં ઉભી એટલે પાણી વધે ને તો ત્યાં પાણી પોગે નહીં એટલે માથે મૂકી દીધું છે બધી. બાકી ઓલો પુલ છે ને રેલવે પુલ છે આ બ્રિજ. અત્યારે ત્યાંથી ટ્રેન નીકળ્યો તો 1 નંબર વ્યૂ આવે. હા મિની ભરૂચ કયો તો હાલે હે ભાઈ વિજયભાઈ સમજાવો તો. નાનો ભરૂચ હોય તો એવો એમ કયો તો હાલે જો કેવો મસ્ત છે. આજે રાતે નીકળ્યા હતા એટલો બધો વ્યૂ કઈ આવતો નતો, પણ અત્યારે વધારે વ્યૂ આવે છે જોરદાર. રાતે નીકળ્યા તો કઈ બતા જ નહીં એટલું બધું. આ દિવસે નીકળ્યા એટલે બતાડું. હાલો મિત્રો જો ભાઈ ગાડી પાટા થોડી બેઠી હે. આ પુષ્પારાજ ઝૂકી ગયા છે અત્યારે. આમ ઊભી હોય ને એટલે આ બાજુ ઊભું ન રહેવાય. ઓલા ભાઈ ઊભા ને એમ ગાડી કારે પલટી મારી જાય કઈ નક્કી નહીં. એ ભાઈ ખોટા ને ઊભા છે એ રીતે કોઈ દી ઊભું ન રહેવાય. આમ આવી રીતે આમ ગાડી ઝૂકતી હોય તો ત્યાં ઊભું રહેવાય. બોલો અહીંયા ઊભા રહે. મોટો ત્રાસ છે 4 વ્હીલર વાળાનો ભાઈ અમારે. જો આ જો આ ભાઈ કટ મારી નીકળ્યા. આ ભાઈને નીકળવું છે ઉતાવળ છે આ બધાને બહુ. હાથ કાઢીએ ને તો એ સમજે નહીં. એને એમ થાય કે હાથ દોનો કાઢ્યો પવન ખાવા હાથ કાઢ્યો છે. બાકી અહીંયા જો એક ગાડી પલટી મારી ગઈ છે ભાઈ.
આ જ ગાડીનો બનાવ બનેલો છે ભાઈ. હા ડીઝલના ટાંકા ઘણી નાખી ગાડી. તો આવો આપણે દોડા બાંધ્યા હતા આજે. આ તમે જુઓ. બાકી ઓલી ગાડી આપણી ત્યાં પડી છે. ટાયર બાયર ચેક કરી લીધા છે. ઓલા ભાઈ કાચ સાફ કરે છે અજયભાઈ. બાકી વાંહીથી આવી સોકડી મારેલી છે. એક દોડું આડું છે ને આ બધા આડા ઊભા ને એવા છે બધા. જુઓ તમે. હલો મિત્રો, તો અહીંયા ગાડી આપણી ઊભી રાખી દીધી છે. જુઓ તમે 4-વ્હીલરની હોશમાં. બાકી અહીંયા મોમાઈ કૃપા હોટેલ જમવા જવાનું. આજુ અમારે માણસો બધા ઊભા. ચલો મિત્રો, તો આપણે જમીને નીકળી ગયા મોમાઈ કૃપા હોટલ. તો જાણે આપણે આ હોટલ પડે છે આપણે રાજકોટ ને મોરબી વસાડે, બરોબર. તો અહીંયા મસ્ત જમવાનું હતું. બાકી મજા આવી ગઈ છે. ફૂલ ભાણું હતું ને કા? શું ભાવ છે અહીંયા? 140માં ફૂલ ભાણું છે ભાઈ. મજા આવે જમવાની, આમ વ્યવસ્થિત છે બધી રીતનું. તો હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. હા તો આપણી ગાડીઓ અહીંયા પડી ભાઈ. હલો મિત્રો, તો આવી ગયા આપણે રાજકોટ.